ધીમે 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 છે કાનો એટલે રસ્તા તો દેખાડી દે. પછી અચાનક જ થોડાક લગભગ 15 દિવસ જેવું થયું હશે, મને એટલી બધી અંદરથી આનંદ આવે છે, એટલો આનંદ આવે મને થાય છે કે બસ આમ સુખ જ છે બધું. એટલે હું બધા સાથે સારો વ્યવહાર કરી શકું, બધા સાથે સારી રીતે રહી શકું છું. આનંદ ક્યાંથી આવે ખ્યાલ ખબર પડી મને. એટલે કોઈ શરીરના કોઈ પાર્ટ માંથી આવે ક્યાંથી? ના, મને ક્યાંથી, મને મારા હૃદયમાંથી જ આવે. હૃદયમાંથી આવે. હૃદયમાંથી આવે ને? હા, બરાબર. મને બીજે ક્યાંયથી મને કઈ નથી. બસ મને હું અચાનક કોકને જો મને દયાની કરુણાની ભાવના આવે એટલે બસ અહીંયાથી જ દિલથી, બીજું કઈ જ નહીં. બરાબર બરાબર, સરસ. સારું કહેવાય. અને તારા માટે ટાઈમ આપીએ કે શું હવે? અચ્છા, હમણાં સુધી એવું હતું કે પેલા એવું થતું હતું કે જે એક્ટિવિટી કરું છું ને એ હું મારા માટે ટાઈમ કાઢું છું પણ એ એક્ટિવિટીને કારણે એટલું બધું સ્ટ્રેસ થવા માંડ્યું કે એ પછી મારા માટે હું કાઢું છું એ વિચાર જતો રહ્યો. એટલે પછી ત્યારે મેં કીધું એ બહુ ડિસ્ટર્બ થઈ. ત્યારે હું લોકો સાથે વ્યવહાર મારા થોડા એ હું ફીલ કરતી હતી બધાની સાથે હું બહુ જ સારી, પણ અંદરથી મને ખબર હોય કે હા એમ ફીલિંગ. એટલે પછી મેં કીધું ના ઠીક છે, સમજણ આવી છે તો એના ઉપર થોડું કામ કરું. બરાબર. એટલે પછી ધીમે ધીમે કાકા હું કઈ નહીં કાંઈ પણ હોય નાનકડું મોટું કઈ 5 મિનિટનું કેમ ન હોય તો એના ઉપર એટલો આનંદ થતો હોય મને. બરાબર. કે હું શું કરી શકું, શું આમ થાય છે મને. તો બસ એક પ્રેમ પ્રકટ થાય છે ને પ્રેમ સાચો પ્રેમ પહોંચું. એવું નહીં કે અંદર કઈક બીજું છે ને હું સારી થાઉં છું, પણ ઈ સાચો પ્રેમ પહોંચે છે ઈ છેલ્લા આ 10-15 દિવસની વાત છે કે ઈ મારામાં ચેન્જ આવ્યો છે. બરાબર. અને મને એમાં આજે તો કુદરતી કાકા ખબર નહીં આમ કઈ સંકેતો તો ભલે 5 મિનિટ નહીં તો 5 મિનિટ પણ મારે આજે હું જોઈશ. જીવનની અંદર ખુશી આનંદ રહે એટલે આપણા માટે બીજું શું છે? એમાં શું છે ઘણી વાર આપણે બીજા માટે જીવતા હોય છે, આપણે આજુબાજુના લોકોને ખુશ કરવા માટે આપણે ના ખુશ રહેતા હોય છે. આપણે ખુશ રહેવાનું છે. હા એટલે ઈ જ અત્યારે હવે ઈ જ જોયું છે આનંદ આનંદ બધી વસ્તુમાં આનંદ છે. ભગવાને આપ્યું છે એ આનંદ છે, તો લર્નિંગ છે. એટલે ક્યારેક આપણા માનો કે વ્યક્તિ આપણી યાર વ્યવહાર નથી કર્યો ને આપણને ભાવ નથી આવતો તો શું કરતું? થાય છે ને આય જ છે. હું જોઉં છું. ગઈકાલે રાત્રે જ તમને વાત કરું કાકા કે ગઈકાલે રાતે હું બહુ જ થાકી હતી. મને થોડુંક લાગતું હતું કે મને કઈ આમ અંદરથી ગરમ ફીલ થાય છે એવું. એટલે મેં બધાને જમાડ્યું, બધું સરસ પતી ગયું. પછી મેં કીધું ચલો હવે રેસ્ટ કરું છું. એટલે નીરવે મને એવું કીધું કે આજ મને જમવું નથી. રાતના 12 વાગે પણ કેવું ભૂખ લાગી છે કઈ કામ. ત્યારે મને 1 સેકન્ડ માટે એવું મેં કીધું અને પછી આવી હારે કે હવે મને ભૂખ લાગી છે, મને આપો એમ. એટલે એ 1 સેકન્ડ માટે તો મને એટલું આમ થોડું થયું કે આ શું મેં કીધું તમે માણસ છો ને 12 વાગ્યા મને નીંદર આવે. પછી મેં કીધું ના આ જ છે. મેં કીધું શું ખબર કાનો માંગતો હોય તો. એટલે પછી ઉભી થઈ થોડીક વાર આમ થોડુંક થયું. પછી મને કે હે મમ્મા ગુસ્સામાં છો? મેં કીધું ગુસ્સામાં નથી જે નગરમાં. પછી દીધું એટલે ઈ ભાવે હું જાણું છું કે ભાઈ ના એ ભાવ આવે છે પણ ઈ ભાવ એ છે એવું નથી કમ્પ્લીટલી ઈચ્છાતો. પણ ઠીક છે હું જોઈશ જ્યાં સુધી આવે ત્યાં સુધી જોયા રાખું. ક્યારેક કોમ્યુનિકેટ કરવાનું આપણાથી ન થઈ શકતું હોય ને તો કોમ્યુનિકેટ કરવાનું. એટલે ઘણી વાર શું થાય તમે બીજાના ભાવને સહન એટલે તમે સહન કરવા માંડો તો પછી અંદર જમા થાય. ભલે આમ દેખીતી રીતે તમને દેખાય નહીં પણ તમને એમ લાગે, તમને અંદરના ઊંડાણમાં લાગે કે આ વ્યક્તિઓ કેમ આટલું બધું હું કરું છું કોઈ સમજતા નથી અંદર. એવું લાગે. પણ એવું તો કાકા હું એવું જોવા જાઉં કે કોઈ દિવસ એમ કે એક ખાલી કૃષ્ણ છે કે જે સમજે છે. એ વસ્તુ સાચી, પણ એ જે અંદર રજીસ્ટર થઈ ગઈ એ રજીસ્ટર થાય એ ડિસ્ટન્સ ઉભું કરે. એટલે રજીસ્ટ્રેશન તો થઈ જાય છે, એના ઉપર કામ કેવી રીતે કરવું? એટલે ઈ કાકા મેં છે ને આજે તમે વસ્તુ મને કીધી ને એ વસ્તુ મેં વ્યક્ત કરી દીધી. અને ત્યાર પછી મને જે ઘણી વાર એવા અનુભવ આપણે થતા હોય હું કોઈને પોઈન્ટ આઉટ ન કરું કે ભાઈ આ કહેવાનો મીનિંગ એ અનુભવ મને એટલે મેં ઈ વસ્તુ કાકા કરી અને મેં કૃષ્ણ ભગવાનનું આમ જોવાનું ભજન હોય તો ભજન. મને એમ કે મારી દીકરી મારી પાસે લાઈફમાં એક બહુ સારો પર્પઝ છે. ભગવાને મને સારી આવી દીકરી આપી જેને ભગવાને ટેલેન્ટ આપ્યું, સ્કિલ આપ્યું, તો વાય કાન્ટ આઈ ગો ફોરવર્ડ ટુ ધેટ.
એમ કે ભાઈ મારે આને જ આગળ વધારવી છે. બરાબર. એના ઉપર ફોકસ કરું એમાં, અને મને અત્યંત ખુશી થાય છે, અત્યંત પ્રેમ આવે છે. અચ્છા અચ્છા. કઈ વ્યક્તિ હા ભાવે આવે છે, એવા ગુસ્સાવાળા આવે ઘણી વાર, કારણ કે મારા પ્રમાણે ન થાય ત્યારે, પણ ઈ થોડીક સેકન્ડ. બરાબર. પણ ઈ જયારે હું કાકા કઈક પ્યોર ફોર્મ માં આવીશ ને, હું ત્યારે તમારી પાસે આવી શકું. ના ના બરાબર. એ યાદ છે. બાકી મારે જરા કઈ હું કોઈ હું કદાચ ટ્રીટમેન્ટ નહીં આવતી, પણ એવો સ્વાર્થનો ભાવ લઈને મને આવવાનો કોઈ ઓલો નથી. જયારે હું તમારા આનંદથી હું તમારી યાર કનેક્ટ થઈ શકતી હોઉં. પણ ઘણીવાર એવું હોય કે આપણે આનંદમાં ન હોય અને આવી તો એના દ્વારા ખુલાસો થાય ને આપણને રસ્તો મળી જાય. ના ના એટલે ઘણીવાર એને લીધે આપણે સારી જગ્યાને સારા વ્યક્તિને ગુમાવતા એમ કે એક સૂક્ષ્મ રીતે ઈગોનો પાર્ટ છે. હા, સૂક્ષ્મ રીતે કે મારી અંદર હારા, એટલે આપણે તો નોર્મલ માણસ છે, ઓર્ડિનરી માણસ છે, આપણી અંદર બધા ભાવ હોય, એમાં શું વાંધો? અને જ્યારે સામાન્ય ભાવ હોય ત્યારે તો એને મળવાનું હોય કે જેથી આપણા વાઇબ્રેશન વધારે હાયર થાય એના માટે. એટલે આ એક વસ્તુ યાદ રાખજે. ઓર્ડિનરી હોય આપણામાં, ભલે ખરાબી લાગતી હોય, પણ ત્યારે આપણે આવી ત્યારે વધારે જરૂરિયાત હોય. ના ના એ વાત સાચી. એટલે ઈ સૂક્ષ્મ ઈગો છે.